એમાંની એક કે શું કહેવી એ મારા ગરવા ગામડાની મોજ. શું કહેવી એ મારા ગરવા ગામડાની મોજ, ત્યાં તો ક્યારેક નહીં પણ મોજ હોય છે રોજ. ઘરના ફરજામાં દૂજતા દુજાણા રાખવાના, પરોઢીએ ઉઠતા વેત એને નીણ પાણી નાખવાના. ઘરના ફરજામાં, ફરજો એટલે જ્યાં ઢોર બાંધે ને, કોઢ કે ઘણી જગ્યાએ, ઘરના ફરજામાં દૂજતા દુજાણા રાખવાના, પરોઢીએ ઉઠતા વેત એને નીણ પાણી નાખવાના. સવાર સવારમાં શરૂ થઈ જાય ગમ્મર વલોણા, ગામડામાં તો છે બધા એકબીજાના સ્નેહી સલોણા. શિરામણ સાથે ઉતાવળ હોય બપોરનું જમણ રાંધવાની. જે ખેડૂતની પત્ની હોય, શિરામણ સાથે ઉતાવળ હોય બપોરનું જમણ રાંધવાની, દરેક ઘરમાં હોય છે ટેક, સાથે ભેળ મતલબ વાડીએ ભેળું ભાથું બાંધવાની. હાવ કાઠિયાવાડી તળપદી ભાષામાં કે શિરામણ સાથે ઉતાવળ હોય બપોરનું જમણ રાંધવાની, દરેક ઘરમાં હોય છે ટેક, વાડીએ ભેળું ભાથું બાંધવાની. સંભળાય સવારમાં બાંધેલ હોય ઘૂઘરા બળદના ડોકે. સંભળાય સવારમાં બાંધેલ હોય ઘૂઘરા બળદના ડોકે, સાથે સંભળાય મંગળા આરતી વાગતી હોય ગામના ચોકે. જો રિલેટ કરો, વિઝ્યુલાઇઝ કરો, સીન ક્રિએટ કરો. સંભળાય સવારમાં બાંધેલ હોય ઘૂઘરા બળદના ડોકે, સાથે સંભળાય મંગળા આરતી વાગતી હોય ગામના ચોકે. 10 વાગ્યાની આસપાસ 10 વાગ્યાની આસપાસ ટાણું થાય ભઠ્ઠા નીચા પીવાનું. ભઠ્ઠા નીચા, મશીન બશીનની નહીં. 10 વાગ્યાની આસપાસ ટાણું થાય ભઠ્ઠા નીચા પીવાનું, ભૂલે નહીં ખેડૂ આસપાસના 2-4 ખેડૂને કહેવાનું. ચા મૂકે ને એટલે આજુબાજુ હાથ મારે, એ આવજો કરશનભાઈ. ભર બપોરે ખેતરમાં કરતો હોય ખેડૂત તનતોડ કામ. ભર બપોરે ખેતરમાં કરતો હોય ખેડૂત તનતોડ કામ, ન કરે માત્ર કામ, મુખમાં હોય રામનું નામ. આખી દિનચર્યા છે. વહેલી સવારે ઉઠીને આખી દિનચર્યા જુઓ. આખું હવે 10 વાગ્યા પછી પાછું ખેતરમાં કામ કરવાનું ચાલુ છે. ન કરે માત્ર કામ પણ સાથે હોય મુખમાં રામનું નામ. એકના સુવારે, સુવારે એટલે ટાઈમ એમ, એકના સુવારે ખરા બપોર ટાણે. એકના સુવારે ખરા બપોર ટાણે, ઠંડા છાયાની નીચે પરિવાર ભાતુની મોજ માણે. ઠંડો છાયો હોય, ઝાડવા નીચે બેઠા હોય અને સવારે જે ભાથું લાવ્યા હોય ને એની મોજ. હવે કેવી રીતે મોજ માણે? તો કે ઈ ટાણે, સાંભળજો, ઈ ટાણે દૂર દૂર ન હોય ખેતરમાં કોઈની ભાળ. ઈ ટાણે દૂર દૂર સુધી ખેતરમાં ન હોય કોઈની ભાળ. કારણ કે બધા ખેડૂ આરોગતા હોય બાજરાનો રોટલો ને હારે અડદની દાળ. હવે સાંભળજો, આ મારી ફેવરિટ લાઈન છે. મારી ફેવરિટ લાઈન બેટા, કે કાપવામાં ન આવે ડુંગળીને, કાપવામાં ન આવે ડુંગળીને એને તો મારે જોરથી ધૂંબો. કાપવામાં ન આવે ડુંગળીને એને તો મારે જોરથી ધૂંબો, સાથે હોય દોણીની ઠંડી છાશ રૂપી કાઠિયાવાડી કહુંબો. સાથે હોય દોણીની, દોણી એટલે માટલું, દોણીની ઠંડી છાશ રૂપી કાઠિયાવાડી કહુંબો. પછી બધું સંકેલી ટાઢે છાંયે, લંબાવે માથું રાખી પાણે. પાણો એટલે પથ્થર. જો ભાઈ ખેડૂત એ કેટલી મહેનત કરે છે, ત્યારે જઈને આપણી થાળીમાં ધાન્ય આવે છે. આ સમજજો, એનું મહત્વ છે. ખેડૂત નહીં હોય તો આપણી થાળીમાં ધાન્ય નહીં આવે. આ મહેનત છે એની ભાઈ. કે સાંભળજો, કે પછી બધું સંકેલી ટાઢે છાંયે, લંબાવે માથું રાખી પાણે. આ સાંભળજો, આ હૃદય, આમ જો હૃદય સોસરવું નીકળશે. શું તો હોય બધાને, શું તો હોય બધાને, પણ જવાબદારી જગાડી દે છે ખરે ટાણે. પછી બધું સંકેલી લંબાવે માથું રાખી પાણે, શું તો હોય બધાને, પણ જગાડી દે છે જવાબદારી ખરે ટાણે. કરી ભેગા 3 પથ્થરો મૂકે એના પર ચા ફરીને. ફરીથી ચા મૂકે બપોર ઉઠીને. કરી ભેગા 3 પથ્થરો મૂકે એના પર ચા ફરીને, લાગે કામે તરત ખેતરમાં કરે મહેનત મન ભરીને. લાગે કામે તરત ખેતરમાં કરે મહેનત મન ભરીને.
સંધ્યા સમયે વાડીએથી વળે ગાડું પાછું, સંધ્યા સમયે વાડીએથી વળે ગાડું પાછું, ઘરે પહોંચે ત્યારે હોય આકાશમાં અજવાળું આછું. સંધ્યા સમયે વાડીએથી વળે ગાડું પાછું, ઘરે પહોંચે ત્યારે આકાશમાં હોય અજવાળું આછું. ડેલીમાં પહોંચીને ઉતરે ગાડામાંથી ધણિયાણી. ધણી અને ધણિયાણી, ધણિયાણી શબ્દ છે. ધણી એટલે ખેડૂત, અને ખેડૂતની પત્ની હોય ને ધણિયાણી શબ્દ કહેવાય. કે ડેલીમાં પહોંચીને ઉતરે ગાડામાંથી ધણિયાણી, ઉતરતા વેત પાય એના વહાલા પશુઓને પાણી. એની જે ગાય ભેંસ જે હોય ને એને પોતાના પરિવારના સભ્યની જેમ રાખે. દૂધ દોઈને ધણિયાણી, ચૂલે ટીપે રોટલી રોટલા. દૂધ દોહીને ધણિયાણી, ચૂલે ટીપે રોટલી રોટલા. સાંભળજો હવે, વાળું પાણી કરીને ધણી જાય તોડવા ગામના ઓટલા. પસાર થાય દન આખો કરીને ખૂબ કામ. દન એટલે દિવસ. પસાર થાય દન આખો કરીને ખૂબ કામ, ચાલતી રહે મહેનતની ઘટમાળ આમ ને આમ. ચાલતી રહે મહેનતની ઘટમાળ આમ ને આમ. આ મેં લખ્યું છે બેટા, મારા શબ્દો છે. કોરોનાની અંદર આ લખ્યું, અને આ એકચ્યુઅલી મારા મમ્મી પપ્પા